સુરત રેલવે પોલીસની ટીમને મુસાફરોની સુરક્ષા ચેકિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે એક મહિલા અને એક પુરુષ મોટી માત્રામાં કોઈ પ્રતિબંધિત નશીલો પદાર્થ લઈને સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા છે અને કોઈ વાહનની રાહ જોઈ રહ્યા છે. આ બાતમીના આધારે તુરંત એક્શનમાં આવેલી રેલવે પોલીસની ટીમે સ્ટેશનના એક્ઝિટ ગેટની બહાર વોચ ગોઠવી હતી. ત્યાં બાતમીવાળા વર્ણન મુજબના બંને શખ્સો શંકાસ્પદ હાલતમાં મોટા થેલા બેગ સાથે મળી આવ્યા હતા. પોલીસે જ્યારે તેમની અટકાયત કરીને બેગની તલાશી લીધી ત્યારે અંદરથી ખાકી કલરના પેકિંગમાં લપેટાયેલો ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કસ્ટડીમાં લેવાયેલા માલનું સત્તાવાર વજન કરાવતા તે 24.155 કિલોગ્રામ હોવાનું ખુલ્યું હતું, જેની કાયદાકીય બજાર કિંમત ₹12,07,750 થાય છે. રેલવે પોલીસે તુરંત જ NDPS એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંનેની આરોપીની સત્તાવાર અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ જથ્થો ઓડિશા અથવા મધ્યપ્રદેશ તરફથી આવતી કોઈ લાંબા અંતરની ટ્રેન મારફતે સુરતમાં લાવવામાં આવ્યો હતો. રેલવે પોલીસ હવે કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડ મેળવીને આ રેકેટના મુખ્ય સૂત્રધારને સુધી પહોંચવા માટે આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે.